વેલકમ ફ્રેન્ડ, હું છું જયમીન પટેલ। આજે આપણે જઈશું મનાલીમાં આવેલા હિડમ્બા દેવી માતાના મંદિરે। તો મિત્રો, આ છે હિડમ્બા દેવી માતાજીના મંદિરે જવાનો રોડ, જે ખૂબ કપરો ઢાળવાળો રોડ છે। આ મંદિર ભારતમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં આવેલું છે અને અહીંના સ્થાનિક લોકો તેને ધુંગારી મંદિર તરીકે પણ ઓળખે છે। અહીંયા એક પ્રાચીન ગુફા મંદિર પણ છે। હિડમ્બા દેવીનું મંદિર એ ભીમની પત્ની હિડિમ્બી દેવીને સમર્પિત છે। હિડમ્બા દેવીનો ઉલ્લેખ એ મહાકાવ્ય મહાભારતમાંનું એક પાત્ર છે અને આ મંદિર ધુંગીરી વન વિહાર નામના દેવદારના ઝાડથી ઘેરાયેલું છે। અહીંયા દિવસે પણ ઘણું અંધારું લાગે એટલા બધા વિશાળ અને મોટા ઝાડ આવેલા છે। હિડમ્બા માતાજીનું મંદિર એક વિશાળ ખડક ઉપર બનાવવામાં આવ્યું છે અને આ મંદિર 1553માં મહારાજા બહાદુરસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું। આ મંદિરમાં ધુંગારીનો મેળો ખૂબ જ પ્રખ્યાત છે, એટલે અહીંના સ્થાનિક લોકો ધુંગારી મંદિર પણ કહે છે। હિડમ્બા દેવી એ આમ તો રાક્ષસ કુળમાં જન્મેલી છોકરી છે। હિડમ્બા દેવી એમનો ભાઈ હિડિમ્બ બંને સાથે ત્યાં જ રહેતા હતા અને આની સ્ટોરી કંઈક એવી છે કે હિડિમ્બા દેવીએ અહીંયા ખૂબ તપસ્યા કરી હતી અને એમને પ્રતિજ્ઞા લીધી હતી કે જે મારા ભાઈ હિડિમ્બને હરાવી દે એની સાથે હું લગ્ન કરીશ। જ્યારે પાંડવોનો વનવાસ ચાલતો હતો એ દરમિયાન તેઓ વનવાસ દરમિયાન મનાલી બાજુ આવ્યા હતા અને આ મનાલીમાં જે ભીમ હતો એમને આ હિડમ્બા દેવીના માતાજીના જે ભાઈ હતા હિડિમ્બ એમને હરાવ્યો હતો અને ત્યાર પછી હિડિમ્બાએ ભીમ સાથે લગ્ન કર્યા હતા। એમના પછી એમનો જે પુત્ર હતો ઘટોત્કચ, અને અહીંયા નજીકમાં જ એમનું પણ મંદિર આવેલું છે। હિડિમ્બા દેવીના મંદિરની બહાર જ ઓલ્ડ મનાલી છે। ત્યાં અહીંયા છોકરાઓ માટે નાની મોટી રોપ રાઇડિંગ અને બીજી બધી એક્ટિવિટી પણ કરાવે છે। નીચે સરસ માર્કેટ ભરાય છે। ત્યાં અહીંની જે કલ્ચર હોય એ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ મળે છે। ડ્રાયફ્રૂટ પણ ખૂબ સારું મળે છે અને નીચે એક નદી આવેલી છે। ત્યાં રાત્રે ખૂબ સરસ ખાણીપીણીનું બજાર ભરાય છે અને ત્યાં પણ આ બધી જૂની એન્ટિક વસ્તુઓ પણ વેચાય છે। હિડિમ્બા માતાજીનું મંદિર સવારે 8-9 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું હોય છે। અને એ દર્શન કરવા માટે સાંજના ટાઈમે ખૂબ સરસ સમય છે, કારણ કે સવારેથી બપોર સુધી ખૂબ જ ભીડ હોય છે। માતાજીના મંદિરથી નીચે આવીએ ઓલ્ડ મનાલી બજારમાં થઈને, ત્યાં નીચે જ આ સરસ નદી વહે છે। તો બસ આજના નાના વિડીયોમાં આટલું જ। જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ।